મહીસાગર જિલ્લા માટે આ ધૂળેટી કાળમુખી સાબિત થઈ હતી। જ્યાં આખું રાજ્ય રંગોમાં તરબોળ હતું, ત્યારે મહીસાગરમાં 5 યુવાનોના ડૂબી જવાથી મોત થતા તહેવારનો આનંદ પળવારમાં શોકમાં ફેરવાઈ ગયો હતો। કોઠંબાના રાઘવના મુવાડા નાકા તળાવમાં કંતાર ગામના 4 મિત્રો ધૂળેટી રમ્યા બાદ નાહવા પડ્યા હતા, પણ તળાવના ઊંડાણનો અંદાજ ન આવતા ચારેય જિંદગીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। લુણાવાડા નગરપાલિકા ફાયર ટીમને 2 કોલ મળતા એક રાઘવના મુવાડા ગામે નાકા તળાવમાં 4 વ્યક્તિના ડેડ બોડી મળેલ, ત્યાં પીએમ અર્થે ખસેડાયેલ। ત્યારબાદ સલીમ સુલતાન પગીના મુવાડા ગામે સુજનાર સુખનામ કેનાલમાં એક વ્યક્તિ ડૂબી હોવાની ઘટના મળેલ, પણ ત્યાં જતા વ્યક્તિની ડેડ બોડી લઈ તેજ પ્રવાહમાંથી નીકાળી તાત્કાલિક પોલીસને સુપરત કરેલ છે। સૌથી વધુ કરુણતા તો એ છે કે મૃતકોમાં જયેશ અને વિપુલ નામના 2 સગા ભાઈઓ પણ સામેલ છે, જેમના મોતે એક જ પરિવારના 2 કુળદીપક બુઝાવી દીધા છે। આટલું ઓછું હોય તેમ વીરપુરની કેનાલમાંથી પણ વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો। ફાયર બ્રિગેડ અને પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। તંત્રની વારંવારની ચેતવણી છતાં ઊંડા જળાશયોમાં ઉતરવાનું સાહસ આજે 5 પરિવારો માટે જિંદગીભરનું રુદન બની ગયું છે। રંગોની મસ્તી જ્યારે જીવલેણ બની જાય ત્યારે પાછળ માત્ર આક્રંદ અને પછતાવો રહી જાય છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।